હવે આગળ વધીશું, વાત કરીશું રાજકોટની। રાજકોટમાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલા જોઈ શકાય છે। એસ્ટ્રોન નાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને શહેરીજનોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તસવીરો આવી રહી છે રાજકોટથી। એસ્ટ્રોન નાળાનો જે આ વિસ્તાર છે તેમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને અહીંથી અવરજવર કરી રહેલા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો રાજકોટમાં આ એસ્ટ્રોન નાળું આપ જોઈ શકો છો કે માત્ર અહીંયા 1.5 થી 2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। કોઈ વધારે વરસાદ નથી થયો કે પછી ધોધમાર વરસાદ નથી થયો, માત્ર 1.5 થી 2 ઇંચ વરસાદ છે અને આ જ વરસાદમાં અહીંયા જે નાળા છે, જે રસ્તાઓ છે એ જળમગ્ન થઈ ગયા છે। અહીંયા ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે રાજકોટવાસીઓ પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી પડી રહી છે। આ એટલા માટે થયું છે કારણ કે રાજકોટ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન પ્લાન તૈયાર જ નહોતો કર્યો અને એમની કોઈ તૈયારી નહોતી કે પાણીનો નિકાલ કેવી રીતે થાય, ઝડપથી થાય, નાગરિકોને અગવડતા ઓછી પડે, કારણ કે ખબર છે કે એ જ આવવાના છે। હવે રાજકોટની બીજી તસવીર પણ આપને બતાવીએ। રાજકોટમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી। અહીંયા જુઓ, આ છે શહેરના મુખ્ય માર્ગ। શહેરના મુખ્ય માર્ગમાં ધોધમાર વરસાદ બાદ આ માર્ગો જળમગ્ન બની ગયા, રસ્તા દેખાતા નથી અને આ રસ્તા જળમગ્ન થયેલા દેખાઈ રહ્યા છે। આ વિસ્તાર છે માલવીયનગર વિસ્તાર કે જ્યાં મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। કેટલાક વાહનો જે છે એ પણ આ પાણીના કારણે બંધ પડી ગયા છે। વાહન ચાલકોને અવરજવરમાં ખૂબ હાલાકી પડી છે। આ 1.5 થી 2 ઇંચ વરસાદમાં જ રાજકોટ જે સ્માર્ટ સિટી કહેવાય છે તેની આ સ્થિતિ જોવા મળી રહી છે। માલવીયનગર વિસ્તારથી આ તસવીરો આવી રહી છે જેમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે। વાહન ચાલકો આ વિસ્તારમાંથી પસાર થતી વખતે અટવાઈ રહ્યા છે, કાં તો તેમના વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે। તો રસ્તાઓ દેખાતા નથી, આ રસ્તાઓ જળમગ્ન છે। હવે ત્રીજી તસવીર પણ આપણે બતાવીએ, રાજકોટની જ છે। રાજકોટમાં વરસાદી માહોલ તો જામ્યો જ છે, પણ સામાન્ય વરસાદમાં રાજકોટ શહેર આટલું પાણી થઈ જાય એ કોઈને સમજમાં આવે એવું નથી। 150 ફૂટ રિંગ રોડ અને રામાપીર ચોકડી પર વરસાદી પાણી ભરાઈ ગયા અને આ 150 ફૂટ રિંગ રોડ અને રામાપીર ચોકડીના જે બંને દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે, વરસાદી પાણીમાં એક બસ પણ બંધ થઈ ગયેલી જોઈ શકાય છે। સિટી બસ છે જે બંધ થઈ ગઈ। એક 2 વ્હીલર ચાલકનું એક્ટિવા અહીંયા આગળ બંધ પડી ગયું હતું। નાના મોવામાં BRTS રૂટમાં પાણી ભરાવાથી એક સિટી બસ છે એ બંધ પડી। BRTS રૂટમાં 3 થી 4 ફૂટ સુધીના પાણી ભરાયા અને આ પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ખૂબ હાલાકી થઈ રહી છે। તો રાજકોટમાં મેઘરાજાની જોરદાર બેટિંગ છે। રાજકોટમાં વરસાદ બાદ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા। 150 ફૂટ રિંગ રોડ હોય કે પછી માલવીયનગર હોય, અહીંયા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। રોડ પર આ પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની પણ સ્થિતિ જોવા મળી રહી છે। કેટલાક વાહન ચાલકો અટવાયા હતા। હવે રાજકોટના પોપટપરા વિસ્તારની પણ તસવીરો આપણે બતાવીએ તો પોપટપરાના નાળામાં અહીંયા પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદને કારણે અહીંયા વરસાદી પાણીનો ભરાવો થઈ જાય છે। આપણે પહેલા એસ્ટ્રોન નાળું જોયું, હવે આ પોપટપરાનું નાળું પણ જોઈ લો। અહીંયા પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે, જેથી વાહન વ્યવહારને અસર થઈ રહી છે। બંને નાળા જે છે એ જળમગ્ન બનેલા છે। અહીંથી જે અવરજવર કરવાવાળા મોટા ભાગના જે સવારથી નોકરિયાત વર્ગ હોય છે કે પછી વેપારી વર્ગ હોય છે, આ તમામ લોકોને અહીંથી પસાર થવામાં ખૂબ હાલાકી પડી રહી છે। અને આ છે મનપાના પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા અહીંયા ઉડી ગયા છે। મનપાની જે અગવડતા છે, મનપા દ્વારા જે કામ નથી કરવામાં આવી રહ્યું તેના કારણે લોકો અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે। હવે આ પાંચમી તસવીર આપણે બતાવીએ, પ્રી મોન્સૂન કામગીરીના કઈ રીતે ધજાગરા ઉડી ગયા છે રાજકોટમાં, એ આ તસવીર છે। શરૂઆતમાં જ વરસાદ થયો અને પાણી ભરાઈ ગયા। પોપટપરાના નાળામાં પાણી ભરાતા અહીંયા લોકો અને વાહન ચાલકોને ખૂબ હાલાકી પડી રહી છે। અનેક લોકોના વાહનો અહીંયા અટવાઈ રહ્યા છે। રિક્ષા હોય કે 2 વ્હીલર હોય કે પછી 4 વ્હીલર હોય, મોટાભાગના વાહનો અહીંયાથી પસાર થાય છે ત્યારે બંધ પડી જાય છે। રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। માત્ર અડધા ઇંચ વરસાદમાં જ રાજકોટના હાલ બેહાલ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે, આ દ્રશ્યો છે રાજકોટના પોપટપરાના નાલાના દ્રશ્યો છે કે માત્ર અડધા ઇંચ વરસાદમાં રાજકોટના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સાથોસાથ અધિકારીઓ દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવી રહ્યા હતા, આ દાવાઓ પોકળ સાબિત થયા હોવાનું સામે આવ્યું છે। જોઈ શકાય છે કે અડધા ઇંચ વરસાદમાં લોકોને હાલાકીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે। પોપટપરાના નાલાની અંદર જે ખાસ કરીને આ ગોઠણસમા પાણી છે તે દેખાઈ રહ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। આ ઇલેક્ટ્રિક જે બસ સંચાલિત આજે
જે બસો છે, ખાસ કરીને સીએનજી સંચાલિત બસ છે, તે ખાસ કરીને આગળ નથી જઈ રહી ને અહીંયાથી જ તેમને યુટર્ન મારવાની રાજકોટના આ પ્રકારના હાલ છે. જોઈ શકાય છે કે કયા પ્રકારની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો, પદાધિકારી હોય કે અધિકારી હોય, તેમને કયા પ્રકારની કામગીરી કરી હશે તે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. દર ચોમાસામાં આવું જ થાય છે. કોર્પોરેશન વાળા કામ કરતા નથી. આ પાણીનો નિકાલ થતો નથી. આનો કઈક રસ્તો કરવો જોઈએ. આનો કઈક રસ્તો થાય તો શું છે કે આ રેલનગરમાં બધા જે આવતા જતા છે ને એ બધાને રાહત થાય, અને આ ચોમાસામાં હર ચોમાસામાં તકલીફ પડે છે. તો રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો. રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. ઘંટેશ્વર ચોકડી પાસે ધોધમાર વરસાદ પડ્યો અને જેના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલા જોઈ શકાય છે. વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. વાતાવરણ ખૂબ જ ખુશનુમા પણ બની ગયું હતું. તો રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂત વર્ગ પણ રાજ્યનો રેડ થઈ ગયો છે અને જે આમ નાગરિકો છે, સ્થાનિક લોકો છે, તેમને પણ ગરમીથી રાહત મળી ગઈ છે. તો રાજકોટ શહેરના જૂના રાજકોટમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. લોકોના ઘર સુધી આ પાણી પહોંચી ગયા. આ બંને તસવીરો જુઓ. આ તસવીર છે રાજકોટના લીલુડી વોકડી વિસ્તારની કે જ્યાં આગળ થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે અને દર વર્ષે અહીંયા આ વિસ્તાર એવો છે કે જે થોડા જ વરસાદમાં પાણી થઈ જાય છે. માની લો કે અહીંયા 3 થી 4 ઇંચ જો વરસાદ પડ્યો હોય તો અહીં તો જળબંબાકારની સ્થિતિ થઈ જાય. લોકોને અહીંયાથી રેસ્ક્યુ કરવા પડે એવી સ્થિતિ પણ આવી જાય છે. ગયા વર્ષે એવું થયું હતું. દર ચોમાસામાં અહીંયા પાણી ભરાય છે. રાજકોટ શહેરમાં અહીંયા ધોધમાર વરસાદ પડ્યો. જો કે આજે સવારે 11 થી 4 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ થયો અને એમાં જ આ સ્થિતિ જોવા મળી. 24 કલાકની જો વાત કરીએ તો અહીંયા 24 કલાકમાં પણ 2 ઇંચ જેટલો જ વરસાદ થયો છે. હજુ પણ શહેરમાં વરસાદ સતત પડી રહ્યો છે. સિઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ જે છે એ 4.11 ઇંચ જેટલો નોંધાઈ ચૂક્યો છે. રાજકોટ શહેર અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સવારના 11 વાગ્યાથી વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે અને અમે આપને હવે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આ દ્રશ્યો છે રાજકોટના લલુડી વોકડી વિસ્તારના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે કઈ રીતે લોકોને પારાવાર હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. લોકોના ગોઠણસમા પાણી છે તે હાલ અત્યારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે કે કઈ રીતે અહીંના લોકો છે તે ચોમાસાની અંદર પોતાનું જીવન છે તે વ્યતીત કરવા હેરાન પરેશાન થઈ જાય છે. તો સાથોસાથ નાના જે ભૂલકાઓ છે તે ખાસ કરીને આ વરસાદી પાણીની મોજ માણી રહ્યા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે. અહીંના જે સ્થાનિકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ પ્રકારની પરિસ્થિતિની અંદર તેઓ કઈ રીતે જીવન જીવે છે અને કઈ રીતે પારાવાર હાલાકીનો તેઓને સામનો છે તે કરવો પડે છે. માસી, શું કહેશો? કેટલા વર્ષોથી આપ આ વિસ્તારમાં રહ્યો છો? હું 30 વર્ષથી અહીં રહું ભાઈ. 30 વર્ષથી હું અહીં રહું. જોવા નથી ને 60 વર્ષ થઈ. દર ચોમાસે કયા પ્રકારની તકલીફ અહીંયા પડે છે લોકો? અહીંયા અડધો ઇંચ પાણી આવે અમારા ઘરમાં આવી ગયું. જો સામાન જોતું, હજી અમને રોટલો ખાવાય નથી મળ્યો. આમાં અમારે આખી જિંદગી કેમ જીવવાનું? એક નામ કરી નાખે. આમ જો કા પાડવું હોય પાડી નાખે અને કાંઈક માણાની વ્યવસ્થા કરે, અમને રહેવાની જગ્યા કરી દે. તો માણા કોઈક 5-25 હજાર નાખે તો ખરા ન હોય. દર વર્ષનો પ્રોબ્લેમ છે ભાઈ. નુકસાની કેટલી વહોરવાનો વારો આવે છે? વરો દર વર્ષે 10,000 15,000 એકલા મના હોય જાય ક્યાં અમારા જેવા? આવડા છોકરા હોય. અમારે 5 છોકરા છે. ચોક્કસ અહીંયા ભાઈ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. કેટલા વર્ષથી રહો છો અને દર ચોમાસે કયા પ્રકારની તકલીફ અહીંયા પડે છે? દર ચોમાસે ઘણી પ્રકારની તકલીફ પડે. પાણી ભરાય, ઘરમાં અંદર વહી જાય પાણી, ઘણી પ્રકારની નુકસાની થઈ જાય. આ ઘઉં વગેરે જો નુકસાન થાય લગભગ 20 વર્ષ જેવા થઈ ગયા છે. બરોબર, 20 વર્ષથી આવી તકલીફ છે. 20-25 વર્ષ છે. પેલા એટલો બધો નથી ભરાવતો તો હજી હવે ઓકરા આ પાછળ છે ઊંડો કર્યો હે ને ઊંડો એ પ્રકારના પાણી ભરાય છે. બહાર આવે ને પાણી, પેલા એટલો બધો પાણી નથી આવતું હતું. બરોબર, જ્યાદા બહુ તકલીફ પડે છે. બરોબર, ચોક્કસ તો લોકોને પારાવાર હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લોકોના ઘરની અંદર પણ પાણી છે તે ઘૂસી ચૂક્યા છે અને ગોઠણસમા પાણી છે તે હાલ અત્યારે દેખાઈ રહ્યા છે. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે લોકો કઈ રીતે આ
ધસમસતા પાણીનો પ્રવાહ છે તે લોકોના ઘર સુધી પહોંચી રહ્યો છે અને તેના કારણે લોકોની જે ઘર વખરી છે તેને પણ નુકસાન પહોંચી રહ્યું હોવાનું છે તે સામે આવી રહ્યું છે। લોકોનું કહેવું છે કે તેમને દર વર્ષે 10,000, 15,000, 20,000 રૂપિયા સુધીનું નુકસાન થાય છે। લોકોની એક જ માંગ છે કે મહાનગરપાલિકા દ્વારા તેમને આ કાયમી મુશ્કેલીમાંથી છોડાવવામાં આવે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલ રામનગરમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। તસવીરો આવી રહી છે થોરાળા વિસ્તારથી। રોડ પર નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। લોકો પાણી ભરાતા અવરજવરમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। તો થોરાળા વિસ્તારના રામપરા વિસ્તારની અંદર આ તસવીરો આવી રહી છે। તે જોઈ શકાય છે કે થોરાળાના રામનગરમાં અહીંયા પાણી ભરાઈ જતા જાણે રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જળબંબાકારની સ્થિતિમાં આખો વિસ્તાર હોય એ પ્રકારની તસવીરો આવી રહી છે। તો રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે એક દિવાલ ધરાશાયી થઈ ગઈ। આ ઘટના આઈપી મિશન સ્કૂલ પાસે બની, જ્યાં દિવાલ ધરાશાયી થઈ। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે, જેથી જે જર્જરિત અવસ્થામાં જે ઇમારતો હોય અથવા તો બિલ્ડિંગ હોય કે પછી નાના કાચા પાકા મકાનો હોય છે એ ભારે વરસાદમાં આવી રીતે તૂટી જતા હોય છે। રાજકોટમાં પણ આવું જ થયું। આઈપી મિશન સ્કૂલ પાસે એક દિવાલ ધરાશાયી થઈ ગઈ। જોકે આ ઘટના બની ત્યારે કોઈ હાજર નહોતું, જેથી જાનહાનિ ટળી છે। હવે જૂનાગઢથી તસવીર આવી રહી છે તે આપને બતાવીએ। જૂનાગઢના માંગરોળમાં લાઇબ્રેરીનો સ્લેબ તૂટી ગયો। સ્લેબ અને દિવાલ વચ્ચે અહીંયા ધરાશાયી થઈ ગઈ। લાઇબ્રેરી ખાલી હોવાથી જાનહાનિ ટળી છે। ઘણા સમયથી જર્જરિત હતી આ લાઇબ્રેરી। જૂની પીઢવાળો સ્લેબ ધરાશાયી થયો હોવાના અહેવાલ આવી રહ્યા છે। માંગરોળમાં લાઇબ્રેરીનો સ્લેબ તૂટી ગયો। સ્લેબ અને દિવાલ ધરાશાયી થઈ ગઈ। લાઇબ્રેરી ખાલી હોવાના કારણે જાનહાનિ ટળી છે। ઘણા સમયથી આ લાઇબ્રેરી જર્જરિત હાલતમાં હતી। તેને રિપેરિંગ કામની જરૂરિયાત હતી, પરંતુ થયું ન હતું। તો જામનગરમાં ધ્રોલ પંથકના સોયલ ગામે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું। ધોધમાર વરસાદને કારણે ખેતરો જળબંબાકાર થયા છે। બે અલગ અલગ તસવીરો આવી રહી છે। જળબંબાકારની સ્થિતિમાં ખેતરો દેખાઈ રહ્યા છે। રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। ધ્રોલના સોયલ ગામથી આ તસવીર આવી રહી છે, જ્યાં ખેતરો પણ તરબોળ બની ગયા છે। તો ધોધમાર વરસાદને કારણે ગામ જળબંબાકાર બની ગયું છે। તો જામનગરના ધ્રોલ તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે અને 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ ગયા। ધ્રોલ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી તો ધોવાઈ જ ગઈ। જોડિયા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। તો જામનગરના ધ્રોલથી આવી રહી છે આ તસવીર। જોડિયા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। તો મુખ્ય રસ્તાઓ છે એ પણ જળમગ્ન બન્યા છે। અવરજવરમાં લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે, કારણ કે રસ્તાઓ દેખાઈ નથી રહ્યા। સંવાદદાતા જામનગરથી કિંજલ કારસરિયા જોડાયા છે। કિંજલ, જામનગરમાં ઓવરઓલ જિલ્લાની પરિસ્થિતિ આજના દિવસે વરસાદને લઈને કેવી રહી છે? સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં છે? પંકજ, બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને સૌથી વધુ જે વરસાદ છે તે જામનગરના ધ્રોલ પંથકમાં નોંધાયો છે। જામનગરના ધ્રોલની જો વાત કરીએ તો આજે 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે અને ખાસ કરીને જે ધ્રોલ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તેના પણ લીલા ઉઠતા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ખાસ કરીને જોડિયા રોડ ઉપર જે ધ્રોલ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। જામનગર શહેરની વાત કરીએ તો જામનગર શહેરમાં પણ આજે બપોર બાદ જે વરસાદ છે તે ધીમી ધારે વરસવાનો શરૂ થયો છે। હાલ પણ જામનગર શહેરમાં વરસાદી ઝાપટા છે તે જોવા મળી રહ્યા છે અને ધ્રોલ પંથકમાં સારો એવો વરસાદ છે તે નોંધાયો છે। પંકજ જી કિંજલ, આભાર માહિતી આપવા માટે। તો જામનગરમાં ધ્રોલ પંથકમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે, જેની તસવીરો આવી રહી છે। ખેતરો જળમગ્ન બન્યા છે। અને હવે બોટાદથી આવી રહી છે તસવીર। બોટાદ શહેરમાં ભારે પવન વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો। બોટાદ શહેરના હવેલી ચોક, પાળિયાદ રોડ,
ટાવર રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગઈકાલે પણ દિવસ દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને આજે પણ સવારથી જ વરસાદી માહોલ બોટાદ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. વરસાદ પડવાથી ધરતીપુત્ર સહિત લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. તો બોટાદના બરવાડા પંથકમાં પણ સતત વરસાદ છે. સંવાદદાતા બોટાદથી પ્રકાશ મારી સાથે જોડાયા છે. પ્રકાશ, બોટાદમાં સૌથી વધારે વરસાદ કયા વિસ્તારમાં પડી રહ્યો છે અને ખેડૂતો માટે આ વરસાદ કેટલો મહત્વનો છે? જી પંકજ, જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો છે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે છેલ્લા 3 દિવસથી સતત બોટાદ શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સારો વરસાદ વરી રહ્યો છે. ખાસ કરીને બોટાદ શહેરની જો વાત કરવામાં આવે તો બોટાદ શહેરમાં ગઈકાલે પણ 2 ઇંચ વરસાદ પડ્યો હતો. આજે પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે કંઈક ને કંઈક સમગ્ર જિલ્લામાં જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે તેને લઈ ખેડૂતોમાં એક ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે. કારણ કે ખેડૂતોને વરસાદની તાતી જરૂરિયાત હતી અને તેવા સમયે જ વરસાદ આવતા હાલ તો અત્યારે ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. બીજી વાત કરવામાં આવે તો સમગ્ર બોટાદ જિલ્લાના બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર પંથકમાં વરસાદ વળી રહ્યો છે. ખાસ કરીને બોટાદ શહેરમાં અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ત્યાંથી વાહન ચાલકોને જે પસાર થાય છે તેમને કંઈક ને કંઈક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. જી પ્રકાશ, આભાર માહિતી આપવા માટે. તો બોટાદમાં જોયા બાદ હવે વાત કરીશું અમરેલીની. અમરેલીમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલીના બાબરામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો. સવારથી જ ભારે બફારા બાદ મેઘરાજાનું આગમન થયું છે. પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. નીલવડા, સુકવડા, આંબલીધાર અને ગલકોટડી જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો. આ વાવણી લાયક વરસાદ છે, તેના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે. તો કચ્છમાં પણ વરસાદના અહેવાલ છે. કચ્છના માંડવીમાં ગટર મિશ્રિત પાણી મુદ્દે નગરપાલિકામાં હંગામો મચી ગયો. સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને સમસ્યાનો હલ કરવા માટે 21 જૂનના રોજ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. સમસ્યા હલ ના થઈ એટલે આજે પાલિકામાં રજૂઆત કરવામાં આવી. રજૂઆત કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. સુરેન્દ્રનગરના લીંબડી સહિત તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. લીંબડી શહેરના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો, જેમાં ગ્રામીણ વિસ્તારો જેવા કે બોડિયા, સૌકા, ઉઘલ સહિતના ગામોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદના આગમનથી ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. તો સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે. જોરાવરનગર, રતનપર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. કપાસ, મગફળી સહિતના પાકને નવજીવન મળશે. સુરેન્દ્રનગર, લીંબડી અને અન્ય જે વિસ્તારો છે ચોટીલા પંથકમાં પણ વરસાદના અહેવાલ છે. ભાવનગરની વાત કરીએ. ભાવનગરના જેસર પંથકથી અહેવાલ આવી રહ્યા છે કે અહીંયા પણ વરસાદ પડી રહ્યો છે. જેસર પંથકના બીલા, નળ, તાતણી અને તાતણીયામાં પણ વરસાદી માહોલ છવાયો છે. મોટી વડાળ અને છાપરી જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભાવનગરના ગ્રામ્ય પંથકમાં જબરજસ્ત વરસાદના અહેવાલ છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જોઈ શકાય છે કે ખેતર વરસાદી પાણીથી તરબોળ બની ગયા છે. તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં પણ જબરજસ્ત વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ અહીંયા ગારિયાધાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેમાં પાંચટોબરા, રતનવાવ, ફાચરિયા, સુરનિવાસ જેવા ગ્રામીણ પંથકમાં પણ વરસાદ પડ્યો. આણંદપુર, પીપળવા, નાના ચારોડિયા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. તો ગારિયાધાર સિવાય ભાવનગર જિલ્લાના વલભીપુરમાં પણ સતત 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ વરસાદી ઝાપટા પડ્યા. વલભીપુર તાલુકા સહિત પંથકમાં 3 દિવસમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. વલભીપુર તાલુકાના કંથારિયા, પાટી, ચમારડી, નવાગામ, લોલિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. વરસાદી ઝાપટાને લઈને ખેડૂતોના વાવણી કરવામાં આવેલા પાકને નવજીવન મળ્યું છે.
તો ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને જેસર પંથકમાં વરસાદી માહોલ છે। ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ છે, જેમાં સુખવર, પરવડી, ચારોડિયા મોટાભાગના જે ગ્રામીણ વિસ્તારો છે તેમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ખૂબ જ હર્ષની હેલી છવાઈ ગઈ છે। તો ભાવનગરથી વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, ભાવનગરમાં સૌથી વધુ કયા વિસ્તારમાં વરસાદ આજે જોવા મળ્યો છે અને ખેડૂતોના કયા કયા પાકોને ફાયદો થશે? જે ચોક્કસ વાત કરીએ તો ભાવનગરના પંથકમાં છેલ્લા એક હપ્તાથી એટલે કે એક અઠવાડિયાથી બપોર પછીના જે સમયનો ગાળો હોય છે ત્યારે વરસાદી વાતાવરણ છે તે બંધાતું હોય છે। ત્યારે હાલ આજે પણ શહેર સહિત જિલ્લાના જે ગામો છે, ખાસ કરીને વાત કરીએ તો ગારિયાધાર છે, જેસર છે અને બીજી તરફની વાત કરીએ તો વલભીપુર છે, તે તમામ જે તાલુકાઓ છે તેના આસપાસના જે ગામો છે તે સારા પ્રમાણમાં વરસાદ છે તે જોવા મળ્યો છે। એટલે ચોક્કસ પ્રકારે કહી શકાય કે ખેડૂતોએ આ વખતે જે પોતે વાવણી શરૂ કરી હતી તે વાવણીને લઈ અને પોતાના પાક છે તે અંગેની સારી આશા છે તે બંધાઈ રહી છે આવનાર સમય માટે। જી નીતિન, આભાર માહિતી આપવા માટે। હવે વાત પંચમહાલની, એટલે કે મધ્ય ગુજરાતની। મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ચોમાસું બરાબર જામ્યું છે। ગોધરા અને શહેરામાં ધોધમાર વરસાદ પડ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં અહીંયા વરસાદ પડી રહ્યો છે। વરસાદથી વાહન ચાલકોને થોડી પરેશાની પણ વેઠવી પડી હતી। પંચમહાલના પાવાગઢ, શહેરા અને ગોધરા સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ સવારથી જ પડ્યો છે અને લગભગ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ કેટલાક વિસ્તારોમાં નોંધાયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે, તો સ્થાનિક લોકોને ગરમીથી રાહત મળી છે। બે અલગ અલગ તસવીરો પંચમહાલ અને ગોધરાથી આવી રહી છે। કલેક્ટર ઓફિસ અને તેની આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી। ગોધરાથી આ તસવીર આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે વરસાદી પાણીના કારણે રોડ પર જળ મગ્ન થઈ ગયા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે બપોર બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ। હાલ ગોધરામાં વરસાદી માહોલ છે, આપને સીધા દ્રશ્યો બતાવીશ। આ ગોધરાની કલેક્ટર કચેરી છે અને કલેક્ટર કચેરીમાં જે પ્રવેશ દ્વાર છે તેની પાસે ઢીચણસામાં પાણી ભરાઈ ગયા છે અને ઢીચણસામાં પાણી ભરાતા અહીંયા અવર જવર કરતા અરજદારો સાથે સાથે જે વાહન ચાલકો છે, કર્મચારીઓ છે, તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગોધરા શહેરના ભુરાવા વિસ્તારમાં જીઆઈડીસી પાસે પણ વરસાદી પાણી ભરાય છે। પોલીસ હેડક્વાર્ટર નજીક પણ વરસાદી પાણીનો જમાવડો થયો છે, જેને લઈને જે વાહન ચાલકો છે તે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી ધીમે ધીમે વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે બપોર બાદ જે વરસાદ વરસ્યો છે તે ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ગોધરામાં ગઈકાલે સામાન્ય વરસાદ થયો હતો અને છેલ્લા કેટલાક દિવસથી ગોધરામાં વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતિત હતા, પરંતુ આજે જે વરસાદની શરૂઆત થઈ છે તેથી ખેડૂતોને પણ એક ખેતીલાયક વરસાદ થવાની આશાઓ બંધાયેલી જોવા મળી રહી છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। તો ગોધરામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળ્યું। સરકારી કચેરીઓમાં પાણી ભરાયા। વરસાદી પાણી કલેક્ટર ઓફિસના પરિસરમાં ભરાયા। તસવીરોમાં જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। પાવાગઢ ડુંગર ઉપર પણ અદ્ભુત નજારો જોવા મળ્યો, કારણ કે પગથિયા પર ઝરણાની જેમ અહીંયા પાણીનું વહેણ જતું હોય એ પ્રકારની તસવીરો જોવા મળી। તો પાવાગઢ હોય કે ગોધરા હોય, ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ખૂબ જ ઠંડક ફેલાઈ ગઈ છે।